વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભક્તજનો, ભગવાનને વિશે જ્યારે મને ને તમને હેત થાય છે ને, ત્યારે ભગવાન તમારા માટે ને આપણા માટે કેટલું કરે છે એ આપણા સંપ્રદાયના શાસ્ત્રો અને ભારતના શાસ્ત્રો એના આપણા માટે પ્રમાણરૂપ છે. જેને જેને ભગવાનને માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે ને, એ ભગત વ્યવહારે કદાચ અતિ દુર્બળ હોય ત્યાં સુધી કે પહેરવા કદાચ નવું વસ્ત્ર એમની પાસે ન હોય ને, અને રોટલામાં સવારે નાખવા માટે ગોળની સાથે ગોળની એક કટકી એમની પાસે ન હોય, અને એક ઘીનું પાવરું પણ ન હોય, પણ આવી દુર્બળ સ્થિતિમાં પણ એ જો ભગવાનનું ભજન કરતો હોય ને, તો ભગવાન એના ઘેરે જઈ અને કોરો રોટલો પણ એટલા ભાવથી જમે છે. એના અનેક ઉદાહરણો આપણા સંપ્રદાયમાં મોજૂદ છે. ભક્તજનો, ત્યાં સુધી આજે પણ હું ને તમે ભાવથી ભગવાન માટે કદાચ રોટલો બનાવીએ ને, તો એ રોટલો જમવા ભગવાન મૂર્તિ રૂપે આપણા ઘેરે આવે છે. અને તમને આ દેહમાં, પરિવારમાં, અંતરમાં કંઈ કઠણાઈ, કંઈ તકલીફ હોય ને, એ તમારા અને મારા ઘરમાં પધરામણા કરી અને તકલીફ હટાવી જાય છે. અનેક ઉદાહરણો છે. અને એટલા માટે ભક્તજનો, તમે બધાએ મહારાજનું ભજન કરો છો, ભક્તિ કરો છો, દ્રઢ વિશ્વાસ રાખી મહારાજની મૂર્તિના કીર્તન ગાવાનો, મહારાજના ચરિત્રનું ચિંતન કરવાનો, દાખલો કરતા રહેવાનો. તમારામાંથી ઘણા ભક્તો એવા હશે કે જેને ડૉક્ટરે દવાએ પણ આપીને થાકી ગયા હશે, પણ ભગવાને માત્ર પોતાનું પ્રસાદીનું જળ આપી અને દોડતા કરી દીધા હશે. આવા આશ્ચર્યો જે દિવસે તમને ને મને આ નરી આંખે દેખાય, અને ત્યારે આપણે ભગવાનનું ભજન ન કરીએ તો ભગવાનના ગુનેગાર કહેવાઈએ કે ન કહેવાઈએ? કહેવાઈએ. હો, તમે બધાએ ભજન કરો છો, અને ગમે એવી તકલીફ આવે, વ્યવહારમાં આર્થિક તકલીફ આવે, પોતાના પાડોશી આપણા વિરોધી થાય, તો પણ ભગવાનને, ભગવાનના પવિત્ર સંતોને આપણે છોડશું નહીં ને, તો ભગવાન એ તકલીફની થોડી અસર પણ આપણે થવા દેશે નહીં. દુર્બળના દુઃખ કાપિયા રે, ના જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રે. ભક્તજનો, આ શબ્દો વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીના છે, અને એમને મોજમાં આવીને આ નરી આંખે જોયેલા પ્રસંગો, એટલા માટે એ મહારાજને કહે છે, ભક્તો તમે ને હું એ મહારાજના ખોડે બેઠા છીએ. એ નથી જાત જોતા, નથી પ્રાંત જોતા, નથી વર્ણ જોતા, નથી આશ્રમ જોતા, નથી અવસ્થા જોતા, નથી બાઈ કે ભાઈ જોતા, નથી બાળક જોતા કે નથી યુવાન જોતા, નથી વૃદ્ધ જોતા. જે કોઈ હોય મહારાજની મૂર્તિનું ચિંતન કરે અને મહારાજનું ભજન કરે ને, તમને ખબર હશે ભગવાન સ્વામિનારાયણ કાઠી દરબારો સાથે
વસો ગામને પાદરે તળાવને પાર ઉપર બેઠેલા, અહીંયા જેમ તમારો આ ટાંકો છે ને પાળ દેખાય છે ને નાની, એ ગામને પાદર વસો ગામ તમે ગયા હો તો યાદ કરજો. એ તળાવને પારે ભગવાન સ્વામિનારાયણ બેઠેલા છે. બ્રહ્માનંદ સ્વામી જેવા સંતો, મુક્તાનંદ સ્વામી જેવા સંતો પણ ત્યાં મહારાજની હારે, કોઈ ભગતે આવી ચાદર પાથરેલી ત્યાં મહારાજની હારે બેઠા છે. કાઠી દરબારો પણ મહારાજની હારે બેઠા છે. અને ત્યારે બે બ્રાહ્મણ ત્યાં આવ્યા ને અને મહારાજને ચરણ સ્પર્શ કરી બે હાથ જોડી અને મહારાજની આગળ વેદના મંત્રોનું ગાયન કર્યું ને, ભગવાન સ્વામિનારાયણ એવા રાજી થઈ ગયા, પોતાના કંઠે પહેરેલા સોનાના ઘરેણાં ઉતારી, હાથમાં પહેરેલા સોનાના કડા ઉતારી, એ ગરીબ, વ્યવહારે દુર્બળ અને વેદના ભણેલા એ પુરુષ સૂક્ત, શ્રી સૂક્ત જે એને આવડતા હતા ને એ મહારાજને સંભળાવ્યા ને, મહારાજ એવા રાજી થઈ ગયા. એ ખંભે ઓઢેલો ખેસ, રેશમી ખેસ, હા, એ દિવસે રેશમી ખેસ પણ કિંમતી કહેવાય, સોનાના ઘરેણાં પણ કિંમતી કહેવાય, એ બધાએ આપી દીધા. અને કાઠી દરબારો જ્યારે મહારાજ દેવા માંડ્યા ને, કાઠી દરબાર સંતોએ સુરા ખાચરનું નામ લખ્યું છે, મહારાજ એ તો મારું હે, એ તો માં દ્યો, બરાબર. અને ત્યારે મહારાજ કે એટલે તમારું હે તો લઈ લ્યો, તું લઈ જા લે, બરાબર. એમ કહી અને મહારાજ પાસેથી સુરા ખાચરે પડાવી લીધું, બરાબર. પણ મારે કહેવાનું એ કે એવો દિલનો દિલાવર અને નિષ્કુળાનંદ સ્વામીએ નરી આંખે નિરખ્યું હોય ને, એટલા માટે એ પંક્તિ હૈયામાં કોતરાઈ જાય, વખત આવે ને ત્યારે બોલાઈ જાય કે દુર્બળના દુઃખ કાપિયા રે. અને એવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ તમને મળ્યા છે. તમે એનું ભજન કરો છો, તમે એના કીર્તન બોલો છો, અને આ જ પ્રયત્ન કરવાનો. વાડીમાં કામ કરતા હોઈએ કે કપાસ ચૂંટતા હોઈએ, બાજરો વાળતા હોઈએ કે જુવારના કહણા લણતા હોઈએ. કહણા એટલે ડૂંડા કહેવાય ને, શું કહેવાય? ડૂંડા કહેવાય. તમે કહણા જ કહો. અને વાડીમાં કદાચ મગફળી તમે હાથેથી તમે કદાચ વટીને કદાચ તોડતા હો કે હલરમાં કાઢતા હો, ઘઉં વાળતા હો કે ઘઉં હલરમાં કાઢતા હો, ત્યારે થાકી જઈએ ને ત્યારે મુખેથી સ્વામિનારાયણ 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 આવો શબ્દ નીકળી જાય ને, ભગવાન સ્વામિનારાયણ આપણને થાક ઉતારી દે, નવું બળ આપી દે અને આપણી રક્ષા, સુરક્ષા, આર્થિક, વ્યવહારિક બધે રીતે આપણી કરે. આપણે ખબરે ન પડે. આજ દિવસ સુધી રક્ષા કરતા આવ્યા છે. એ નથી કોઈની જાત જોતા, નથી કોઈનો આશ્રમ જોતા, નથી કોઈનું સ્થાન જોતા, નથી બંગલો જોતા. જે જગ્યાએ એનું ભજન થાય ને એ જગ્યાએ તમે કલ્પના કરો, એ દરબાર જેવો દરબારનો પરિવાર હોય, ગામનો ધણી હોય, અને આજે નહીં 200 વર્ષ પહેલાં જે સમાજના બહેનો બારે ફરી ન શકતા હો, બારે જાય નહીં, એ પરિવારના બહેનોના ઓરડામાં જઈ અને ભગવાન સ્વામિનારાયણ એ બહેનોના કપડાં પહેરે અને બાઈઓની સંગાથે રાસ રમે. અને મારા વાલા, એ રાસ બાઈઓ રમે ને એ તમને જોવાય ન મળે. એ રાજ પરિવારના બાઈઓ રાસ રમે અને એ ભગવાન સ્વામિનારાયણને પોતાના વસ્ત્રો પહેરાવી દે. શું કામ? અને શું કામ ભગવાન પહેરે? કારણ એ કે ભગવાન માટે કોઈ બાઈ નથી, ભગવાન માટે કોઈ ભાઈ નથી, ભગવાન માટે કોઈ પોતાનો નથી, ભગવાન માટે કોઈ પારકો નથી. પણ એનું જે ભજન કરે ને એના માટે ભગવાન એના થઈ જાય. તમે અને હું જો એનું ભજન કરીએ, તમે ને હું એના માટે સેવા કરીએ, તમે ને હું એમના કામ કરીએ, તો ભગવાન આપણની ન કોઈ દી નાત જોશે. તમે એક વર્ણના છો કે પંચમ વર્ણના છો, છઠ્ઠા વર્ણના છો કે સાતમ વર્ણના છો, એ કાંઈ જોવા આવવાના નથી. એવા એ ભગવાન
ને ખોડે તમે ને હું બેસી અને ભગવાનનું સુખ લઈ શકીએ આવો દાખલો કરજો હો, એવો દાખલો કરજો. તમે દાખલો કરો છો અને વિશેષ દાખલો થાય અને આપણે પાસે ભગવાન બે ધીંગલા દે ને, બે પૈસા દે ને, તો પણ એવા ભક્તોની સેવા કરજો કે જે મારા ભગવાન સુદામા જેમ ભગવાનના દરબારમાં પધારે, સુદામા જેમ ભગવાનના દરબારમાં પધારે, ભગવાન પોતાના હાથે એમના ચરણ ધોયા. ભગવાન દ્વારકાધીશ એ સુદામાના ચરણ ધુએ. આટલા ભગવાન જો દયાળુ, આટલા ભગવાન જો નાના પોતાના ભગત માટે થઈ શકતા હોય તો એ ભગવાનના ભજન કરવામાં તમે ને હું ક્યારે પાછા રહેવા જોઈ ભાઈ? ન રહેવા જોઈ હો. એટલે ગમે એ જગ્યાએ જઈએ, ગમે એ જગ્યાએ હું મારા ભગવાન, મારા ભગવાનના ભગત, મારા ભગવાનના પવિત્ર સંત એનો થઈને રહીશ તો હું ગમે એ જગ્યાએ હઈશ, મારા ભગવાન ત્યાં આવી અને મારી રક્ષા કરશે. મારા બ્રહ્માનંદ, મારા નિષ્કુળાનંદ, મારા મુક્તાનંદ સ્વામી ત્યાં આવી અને મારી રક્ષા કરશે. મારો હાથ પકડી ગ્રહી બાય છોડો નહીં ગિરધર. મહારાજ તમે મારો હાથ એક વખત ગ્રહણ કરો ને પછી તમે ક્યારે છોડતા નથી. એવા ભગવાનના ખોળે તમે બધા બેઠા છો. બહુ સરસ. આજે આ આંગણું પાવન થયું છે. આ આંગણામાં ભગવાનના સંતો તો ઘણી વખત પધાર્યા છે, બરાબર, પણ જે આંગણામાં આવી પવિત્ર ભગવાન સ્વામિનારાયણની કથારૂપી ભાગીરથી વહે, એ આંગણું અતિ પાવન થયું. અમને પણ આનંદ થયો, બરાબર. તમે બધા પણ ખૂબ રાજી થયા ને ભાઈ? રાજી થયા ને? બહુ સરસ. અમને પણ ખૂબ આનંદ થયો. આજે આટલા બધા ભક્તો હાજર રહ્યા. અમે પણ સ્વામીના ભગવાનના વૃંદાવન વિહારી મહારાજના દિવ્ય પાદારવિંદમાં પ્રાર્થના કરીએ. તમને બધેને મહારાજ સુખિયા રાખ્યા છે. હજી પણ મહારાજ પોતાની મૂર્તિનું સુખ આપે, આલોકમાં સુખિયા રાખે અને એ દેહને અંતે મહારાજ પોતાની મૂર્તિનું દર્શન, પોતાના સંતોનું દર્શન કરાવી અને અખંડ પોતાની સેવામાં રાખે. એવી જ ભગવાન પાસે પ્રાર્થના. આપ સૌને હેતપૂર્વક અમારા જય સ્વામિનારાયણ.